તો અહીંયા આવી ગયા છે અમે રીધી સીધી લેવા. તો રીધી સીધી બહુ મસ્ત હતા. તો મારી પાસે છે પણ મારી પાસે નાના નાના છે. તો આ રીધી સીધી નવીનમાં હતા અને એકદમ સરસ હતા. તો અમે આ જોઈ આવ્યા હતા પણ મારી પાસે છે એટલે મેં ના લીધા. તો અત્યારના વાગી ગયા છે 7 અને ચાલો આપણે કરવાની છે ગણપતિ બાપાની આરતી. તો ચાલો આપણે ગણપતિ બાપાની આરતી કરીએ. તો ચાલો હવે આપણે બાપાને સુડાવી દઈએ. તો આપણે પણ એ સૂઈ જઈએ હવે. તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા નાનું ગનુ બાપા કેવા લાગે છે ને એ મને કોમેન્ટ જરૂર કરજો. તો અત્યારે આવી છે પિયા દર્શન કરવા. હવે સાંજે બને આવે તો પિયા આવી છે ગણપતિ બાપાને મોદક કરવા અને દર્શન કરવા. તો એ પણ શૂટ કરે છે. તો અત્યારના વાગ્યા છે સાંજના 6 અને ચાલો અમે થઈ ગયા છે રેડી. તો અત્યારે છે સત્યનારાયણ ભગવાનની કથા. તો આપણે કથા કરવાની છે અને મેં પહેરી છે સાડી. તો રોટલીબેન આવ્યા છે કંકુ લેવા અને આજે આપણે બધા છોકરાને બટેટા ભૂંગળા ખવડાવવાના છે. તો બધાને બટેટા ભૂંગળાનું આપણે પ્રસાદીમાં આપવાનું છે. તો ચાલો આપણે હવે જઈએ. પાણી ઉપર થઈ ગયેલું અત્યંત વિસ્મય પામે છે અને તેમના ખરેખર વેલા પાંદડા વગેરે શોકથી ઘરના જમાઈએ તેને તમે શા માટે ચિંતા કરો છો? એના દંડી સામે સ્વામીએ સાથ આપ્યો છે. પોતાના જમાયું વચન સાંભળી સાધુ મળી તે જ વખતે દંડી સ્વામી પાસે ગયો. તેમને જોઈ નમસ્કાર કરી તે આદરથી કહેવા લાગ્યો, હે સ્વામી, મેં આપની પાસે જૂઠું બોલી અપરાધ કર્યો છે, તેની ક્ષમા કરો. એમ કહી વારંવાર નમસ્કાર કરી શોકથી વ્યાકુળ થઈ ગયો. એમ તેને વિલાપ કરતો જોઈ દંડી સ્વામી સ્વરૂપ ભગવાન સત્યનારાયણ બોલ્યા, હે સાધુ મળી તું રડીશ નહીં, મારું વચન સાંભળ. મારી પૂજાથી તું બહિર્મુખ થયો છે અને એ દુષ્ટ બુદ્ધિવાળા મારું અપમાન કરીને વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ મળી તેમની સ્તુતિ કરવા લાગ્યો, હે પ્રભુ, આપની માયાથી બ્રહ્મા વગેરે બધા દેવો મોહ પામેલા છે, તેથી તે દેવો પણ આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય છે. તો પછી હું તો મોક્ષ છું, તમારી માયાથી મોહિત થઈ આપની કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આ પ્રસન્ન થાઓ. પછી તે ભગવાન ત્યાં જ અદ્રશ્ય થયા. સાધુ મળી પોતાનું નામ પ્રથમ પ્રસાદ આપવા જાય છે. અત્યારે વાગ્યા છે 11:30 અમે હજી બેઠા છે અહીંયા બાઈને. અને જો બાપાને જોઈએ છે કે કાલે તો બાપાનું વિસર્જન થઈ જશે, કારણ કે અમે કરી નાખવાના છે 2 દિવસ પછી વિસર્જન. તો જો તમને બતાવું કે કેવું અત્યારે દ્રશ્ય છે. તો આપણો ભોગ તૈયાર થઈ ગયો છે. આપણે ભોગ ધરી આવીએ ભગવાનને. આ ક્યાં રાખો છો? ક્યાં રાખશો? હવે આ સવારનું છે લઈ લઉં ને. તો મેં બાપાને ભોગ ધરી દીધો છે અને જો હું હમણાં મોદક લઈ આવી બાપા માટે અને છાશ, ફ્રૂટ, મીઠાઈ બધું.
તો આજે છે બાપાનો 3જો દિવસ અને હું સવારે સ્ટાર્ટ કરતાં જ ભૂલી ગઈ હતી, તો ડાયરેક્ટ મેં ભોગ બાપાને ચડાવ્યો ત્યાંથી જ મેં સ્ટાર્ટ કર્યું છે. તો થોડુંક ચલાવી લેજો કારણ કે થોડુંક આગળ પાછળ હમણાં થઈ જાય છે. તો આપણે છે ને બાપાનું જે વિસર્જન છે તો બહુ અંદરથી દુઃખ થાય છે કે બાપા 2 દિવસમાં પાછા જતા રહેશે. તો ચાલો આપણે વિસર્જન આજે કરવાનું છે. તો હમણાં વિકી ઢોલવાળાને લઈને આવે છે, તો આપણે રેડી થઈ ગયા છે અને જેન્ટ્સને રેડી કરું છું, બધા છોકરાઓ પણ આવી ગયા છે. તો ચાલો હવે આપણે નીચે ઉતરીએ. અને આપણે વિસર્જન છે ને કરવા, આપણે સમુદ્રમાં વિસર્જન નથી કરવાનું, આપણે અહીંયા એવું નાનકડું આપણે રાખ્યું છે વિસર્જન કરવા માટે. તો કારણ કે સમુદ્રમાં છે ને છોકરાઓને લઈ જવાને સેફ નથી, તો આપણે એવું નથી કરતા. આપણે પહેલાં વિચાર્યું હતું કે આપણા ઘણ આંગળે છે ને તબ એવો મોટો રાખી અને એમાં જ વિસર્જન કરશું. તો આપણે એવી રીતના જ કર્યું છે. તો હું નીચે જઈને તમને બતાવીશ કે વિસર્જન અમે કેમાં કરવાના છે. તો ચાલો પહેલાં હું જેન્ટ્સને રેડી કરી દઉં. તો જો અહીંયા બધાય રેડી થઈ ગયા છે. છોકરાઓ બધાએ વ્હાઈટ પહેર્યા છે આજે. તો બધા છોકરાઓ રેડી થઈ ગયા છે અને આપણા બાપાને હમણાં રેડી કરી દઈશું. આપણે રેડી તો સવારના છે પણ અત્યારે પાછા કરી દઈશું. ગ્રુપ છે, આ બધા ગ્રુપના છોકરાઓ છે અહીંયા. હવે અમારું થઈ ગયું છે બધું. અમે બાપાને ફરાઈ આવ્યા.
હાય જીવ